સામેલ થનારા ગૌ ભક્તોને પહેલા નિમંત્રિત કરી રહ્યો છું. સૌ સ્થાન જાળવશો અને આરતી સમાપન સુધી સાક્ષી બનશો તેવો અનુરોધ છે. અને આરતીમાં ભાગ લેનારા ભક્તોના નામોની ઘોષણા બાદ જેમણે પણ સેવામાં સહયોગિતા કરી છે એ નામનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું. આરતીમાં સહભાગી થનારા ગૌ ભક્તો ઝડપથી કથામંચ પર આવશે તેવા સહકારની અપેક્ષા રાખીશ. પરમ ગૌ ભક્ત અક્ષયભાઈ બારાઈ આરતીમાં સામેલ થવા કથામંચ પર પધારે. અંકિતભાઈ સામાણી નગરપાલિકા દ્વારિકાના સદસ્ય શ્રી અંકિતભાઈ સામાણી પણ, વામનભાઈ ગોકાણીને પણ વિનંતી કરીશ જેઓ વેપારી અગ્રણી છે. વેપારી અગ્રણી નિમેશભાઈ બાયાણી, વેપારી અગ્રણી પરાગભાઈ સિમરિયા, આ સૌએ આરતીમાં સામેલ થવાનું હોય આપ કથામંચ પર પધારશો. રવિભાઈ રૂપારેલિયા, અમિતભાઈ રામાનુજ, દીપકભાઈ ગોકાણી, પ્રભુદાસભાઈ કાનાણી લોહાણા વેપારી અગ્રણી મીઠાપુર, રમેશભાઈ રાય ઠઠ્ઠા પોરબંદરથી પધાર્યા છે. ગૌસેવક ભાટિયા વેજાનંદભાઈ ચાવડા પણ કથામંચ પર આરતીમાં સામેલ થવા પધારશે. કર્ણાવતી નગર અમદાવાદથી પધારેલા સુશીલાબેન અગ્રવાલ, અશોકજી સિંગલ અમદાવાદ એવો પણ આરતીમાં સહભાગી થવા કથામંચ પર પધારશે. જયંતિભાઈ પાબારી પરિવારને પણ વિનંતી કરીશ આપ પણ કથામંચ પર આરતીમાં સામેલ થશો. જય ગુરુદેવ જીતુભાઈ પાડને પણ પરિવાર સાથે કથામંચ પર પધારી આરતીમાં સહભાગી થવા વિનંતી કરીશ. મિત્તલભાઈ ખેતાણી પરિવાર પણ આરતીમાં જોડાશે. મનોજભાઈ થોબાણી ઓખા પણ આરતીમાં જોડાશે. ગોકુલભાઈ ઠક્કર અને સારતાબેન ઠક્કર પણ આરતીમાં જોડાશે. રમેશભાઈ સોનગેલા અને દ્રુપદાબેન સોનગેલા પણ આરતીમાં સામેલ થાય તેવી વિનંતી છે. બાલમુકુંદ ગૌશાળા મીઠાપુરથી અનુપમભાઈ બારાઈ, દિલીપભાઈ કોટેચા, અશોકભાઈ પોપટ, રાજુભાઈ કોટક, માફ કરજો અશોકભાઈ પોપટ સુધી બાલમુકુંદ ગૌશાળા મીઠાપુરથી અનુપભાઈ બારાઈ, દિલીપભાઈ કોટેચા અને અશોકભાઈ પોપટ. જ્યારે ઓખાથી પધારેલા રાજુભાઈ કોટક અને પ્રવીણભાઈ ગોકાણી પણ આરતીમાં સામેલ થશે. ઈશ્વરભાઈ જાખરિયા પરિવાર પણ આરતીમાં સામેલ થશે. દીપકભાઈ રાણપુરા બરવાડાથી પધાર્યા છે એવો પણ આરતીમાં સામેલ થવા કથામંચ પર પધારે તેવી વિનંતી છે. એ સૌની આરતીની તૈયારી થાય એ દરમિયાન આ ગૌ સેવાના સેવા યજ્ઞમાં સહભાગિતા જોડી છે એવા ગૌ સેવક સેવાર્થીઓનો ઉલ્લેખ કરીએ તો 5,000 રૂપિયા શારદાબેન પ્રભાકર દેશમુખ તરફથી, 21,000 રૂપિયા બ્રહ્મધામ, 11,000 રૂપિયા પસાકાકા રામભાઈ પટેલ મહેસાણા, 1,01,000 દેવ આશીષભાઈ ઠક્કર અમદાવાદ, 15,000 રૂપિયા લાખાણી આરબી, 2,50,000 રૂપિયા આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી ગુજરાત તરફથી, 11,000 રૂપિયા રાધેશ્યામ એ, 51,000 રૂપિયા સ્વર્ગસ્થ શ્રી તારાબેન વલ્લભદાસ જટણિયા હસ્તે મનીષભાઈ વલ્લભદાસ જટણિયા હસ્તે મનીષભાઈ વલ્લભભાઈ જટાણિયા તરફથી પ્રાપ્ત થયા છે. 51,000 રૂપિયા કિરીટકુમાર રતિલાલ સિમરિયા દ્વારકા, 31,000 રૂપિયા સ્વર્ગસ્થ નારણદાસ પોપટલાલ સિમરિયા હસ્તે નિલેશભાઈ દ્વારકા, 11,000 રૂપિયા ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ મજીઠિયા દ્વારકા, 1,01,000 સ્વર્ગસ્થ ગંગાબેન લક્ષ્મીદાસ વિઠલાણી દ્વારકા હસ્તે વિનુભાઈ સામાણી અને નીતિનભાઈ સામાણી, 5100 રૂપિયા ભાવિનભાઈ અશોકભાઈ કોટેચા હસ્તે હેમલતાબેન ખોડા દ્વારકા, 5100 રૂપિયા સ્વર્ગસ્થ હિંમતલાલ નાથાલાલ બારાઈ હસ્તે પુષ્પાબેન બારાઈ દ્વારકા, 11,000 રૂપિયા બટુકભાઈ થોભાણી ઓખા હસ્તે મનોજભાઈ, 15,000 રૂપિયા સ્વર્ગસ્થ અંબાબેન ભવાનભાઈ સોનગેલા અમદાવાદ હસ્તે ગોકુલભાઈ ભવાનભાઈ, 5100 રૂપિયા અનુપભાઈ બારાઈ ઓખા, 5100 રૂપિયા અશોકભાઈ પોપટ સુરજ કરાડી, 7,500 રૂપિયા રાજુભાઈ છોટાલાલ કોટક ઓખા, 7,500 રૂપિયા પ્રવીણભાઈ નારણદાસ ગોકાણી ઓખા અને 1,100 રૂપિયા લતાબેન કક્કડ રાજકોટ તરફથી આ ગૌસેવામાં પ્રાપ્ત થયા છે. સૌ દાતાઓને આપણે તાલીઓથી વધાવીએ. ચતુર્થ દિવસના આ જ્ઞાન સત્રના સાક્ષી બનેલા સૌનું દ્વારકા ગૌશાળા કમિટી વતી સ્વાગત અને આભાર વ્યક્ત કરતા સૌને ઉદ્ઘોષક શરદ વ્યાસના જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.